આવા જા તો શિખર જા પડ્યો બસ એને વાગવાય છે ને પાણી શિખર થી બાજ્યો જા પાણા આ ચામ મર્યો શિખર હવે લા પાણા તો છે પાણી લાય કન પાણી લાય આખો દાડો એક તો હુઈ રહેવું છે ને પાણી પાણી લાવું છું. તું હવારાનો શું કરતો તો આ કામ કરતા હતા નતા કઈ હોજા તમારી ઘોડી ખાટલા નથી તોડતા. લા લાકડા ને હાકડા ઓલી વાડ બાચી પડી છે હજી પાણી લાવું છું બેહો કરી શાંતિ રાખો. આ બગડ્યા તો જો છોકરા ધંધા નથી કરવા બીજું કઈ નથી પાણીની તો કઈ ચિંતા નથી બસ પીવું છે ને પાણી કોઈ આ લાવો ને કામ કરો ને આખો દાડો મારે કેટલું કામ કરું. આખો દાડો ને પણ અડધો કલાક વાડે કરો તારી શિયાળાનો દાડો છે આ ઢોર બધાને ખાઈ જાય ને છે અનાજ આ મારે એકલા જ કરવાનું બધું તમે થોડોક તો કરાવો કહો. એટલે આ હું કરાવું પણ મારે ઓલા પંચાયતમાં જવાનું છે તારી હમણાં આ તો મોડું થઈ ગયું સુબહ ઉઠી ગયો સારું કર્યું જા હવે તું ઓલી વાડી એટલી અધૂરી પૂરી કર અને હું શું રહ્યો પંચાયતમાં સારું તમે તો પંચાયત કરો ઓય ઢાસો પાણી જો સના મના હજી ઉદા પડ્યા 3 વાગ્યા તો હજી ઘરી ગુડાઈ ને આસો મને ફટાફટ હવે નીકળવા જે ઓલી પંચાયતમાં માણસો આવી ગયા છે ને મારે 2 ગમની પંચાયત છે પાછી મારો મો દોરો છો હવે તું ઉપર ફટાફટ ઈ વાડી આજ પૂરી કરી દી એટલી થાશે એટલી કરશું પાછી. આ મફતના રોટલા તોડ હવે ઉપર છનો માનો તો આ મન ભૂલી ગયું છું પાછો મોમો તો છે ને મને કામ કરાઈ તોડાઈ લાશા વાળ્યું ને હાડ્યું ટીવી પડી છે. હવે મોય એકલો 4 કરી દેશે આવું બધું હશે ભાઈ હવે કરવું તો પડશે. આ જો આ વાંસી તો ભાજી પડી હવે મામા તો મારી લાગશે. કયો છે આ વળી તો કરાય રહ્યો જ્યાં શેરું બુરવા આવ્યા તો પણ વાંસીએ ભાજી કરી નાખી. એલા બુડા એ મામો એવડી લુખવાડ છે તને આ હાથો આટલો ને વાળી આલતા આય તું હવે શિખર કેવી વાંસી આલી હતી હાથો ભાજો પર શું કરું હવે મામો મારો બેટો મને મારી લાગ. એલા એ મામાની તને વાત કરું ને માતાના તને કામ કરાઈ અને તોડી લાગશે અને માતાના આ નાના છોકરા 17 વર્ષના છોકરાને પરણાવે હેરા તારીખ અહીંયાના ઘરનો છોકરો મોટો છો ને ભણતો હોય તો કે ભણશે તેમ તાર એમ કરીને પરણાવે પરો છે તને બુડા આટલી ઉંમરથી તો ગતું ભણવાનું નામ લે એટલે ઈ તો હું ભૂલી જ ગયો હાવ. તારી જિંદગીમાં દૂર છે ભડા શું રે તો પણ હાથ કરીને મામાને હાથ ખોલવા જશે બસ આવે એટલે ઓલો કર પાણીયા પેલો કરીને વાઈટ કરીને પોસડું કરીને બસ મને આ જો મારું શરીર ધરી દાખું હુકવી લાશું મામે તો બધું. હું ઈ કુહર્યો છું હવે કાંક કરવું પડશે તો કાંક મને આઈડિયા શું કરું તારી મેળાવે. હવે મામાને તારે છે ને અહીંયા જાય કે નહીં એટલે મામાને કહેવાનું કે જો મારા લગ્ન ને હગાઈની વાત કરતા હોય તો મારે કામ કરવું છે ને આજે નહીં કરું કાલે નહીં કરું હું બેઠો રોટલા ખાઈશ. પણ મન કાઢી મેલ્યો ઈ તો પ્રોબ્લેમ ખરો તારે હો. તો હું જો તો ખરી શું કહેવા માંગે. હા હું ઈ કહું છું પૂછ તો ખરી પેલો ટ્રાય માર શું થાય છે નકર હારે હું તને મળું પાછું. હા રેડી હું તને કાંક પછી નવો પ્લાન આલું રેડી હારું હા રેડી હારું લે મોય તું રહ્યો મોડ થાય માર હારું ભયા જાતા હા વાસીને હાથ મામા બધું બાજુ કોણ છે હવે મામા વાળી ક્યાં ટોપ બીધી છે શું કરશે કામ કરા રજા મફતના રોટલા ખા. આજ તો વાસીનો હાથો ભાજો પર છે ને હવે મામા કઈ કાંક જબ્બર એક્ટિંગ કરું તાર માર ચાઈ મેળ પડે જ પડે. રાત પેલ બેઠો રોઉં ને મામો હાવ રાતો રહ્યો એમ મામા રાત પેલા પહોંચી નબળો આવતો તો છે મામો જો
ફોન રાખો મને તો થઈ ગયું લાગે છે. અરે શું છે બધી તને કઈડ્યું કાંઈ કઈડ્યું નથી. શું કહી દે તમને તો શું કાંક ના કાંક તમારે ક્યાં કાંઈ ફેર પડે? શું જો પણ ભાણાની ચા તમને ચિંતા છે. હો આ એને તો હવે જો તો ખરી અતારી લાડી હંપરી લાગે. મારે પૈણું છે ઈ લાડીનું જ હું કહેતો તો તમને. આ તઈ તો મને તમારા લક્ષણ દેખાઈ રહ્યા છે. તો દેખાતા હોય તમે કાંક કરો. અલ્યા ધંધો કરશો તો કાંક બૈરા લાડીઓ લાવશે કે. પણ મામા ધંધો તો તાર કરું છું ને હવે શું કરું તાર બીજું તમે કહો. હવે આ તમને ખાડો ગાળીને દાંટો પર કહેતા હોય. એટલે તું વાડ કરી આવ્યો કરીને આવ્યો ને પાડો આ વાંસી ચેવી આલી હતી હાથો ભાજી ગયો. આ તારું જાય તારું નબળા. આ તો તે તો આખો હમા વાડ કરી એના કરતા તો 100 રૂપિયાનું બીજું ધારિયાનો હાથા લખાવવામાં જાશે મારે. આ આલસારા આમી તો કમણીએ નહીં જ શું કમણિયા જઈને આલછારા આ તને સડાવા જીઓ કરે છે કે લગનના ને બગનના. સડાવા કોઈ કરતો નહીં. તમારે હવે શું કરવું છે ક્યારે મો જાતો રહો છે. અલ્યા થાશે ઈ તો હવે હમણે થાશે. મારો ભાઈબંધ એક છે એને વાત કરું છું. કરો તમે ફોન કરો. લ્યા અને તારી ને તારી શિકાર છાનું હલપદડું ઉપડ્યું હાથનું કરજો હટ. એક લઈને જાતો રહેશે હું તો ગામમાં ગામ. શાંતિ રાષ્ટ્ર હું આગેવાન છું મોડા આખું ચાર ગામના આંપળ છે. બસ એને હમણાં રાતી રહેશે. હાવ સ્પીકર કરો ને ભળાવે એમ તો. હલો હલો લે પીરા પીરા મારો અવાજ નથી આવતો કાંઈ. ઈ નથી કર્યો ફોન તે કર્યો જ નહીં. ના ના કર્યો લે પણ ઉપાડીને બોલતો નથી. હવે છોકરાના હાથમાં છે કે ચના હાથમાં છે એમ કઈ કરવું નહીં. એમ ના પાડો પડીને તો ગોરેલા ફેરદન કરું છું. શાંતિ રાખ કે કાશુડાન કરું. એ કાશુડાન કરો કાશુડાન બઈન કરો. મારે લ્યા શાંતિ રાખ કે આમના વા સ્વભાવ રાખીશ તો અરો બાય તારા મને પડે. ભલે ના પડતો. હલો કાશુ ક્યાં છો? લ્યા પોંડા એક ઉપાધિ આવીને ઘરી પડી છે. હે લ્યા તું તાર ઘરી આવીને પોંડા મારે આ પાણીઓ રહ્યું એનું જોવા જાવું છે. ઉએ ફટાફટાય તું હેડ. લાડી લેતા આવતો ભેળી કે. અલ્યા તારો પાયા તારી કરી હાલ ને હાલ તારે લાડી જુએ છે. લાડીનું બે જમે ને જાતું ચાક આ ઓલા પેસણા સણ માણો વાલી દા આવે એટલા પછી જોવા જાવ છો. હું તો છો પણ મારું થઈ જાવું જોઈએ ને પછી કહેતા ને લેવા દેવું થશે. થાશે કુસું અને હમણાં લાવતી ભાઠું વાહ વાહીનું હમણાં ભાઠું અરે ભાઈ આ કોકના સડાવે સડ્યા છે. આ કોકના રવાડામાં તો ઘર ભેડે સડાયું છે. આખું નાક કપાવશે મારા. અરે કઈ ઓછા નથી ઉતર્યા. ઓય દે 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 દે. લા પીરા શું કરેલો ગોરેલા ઓરલા શું બનાવ્યો? બોલ શું કરેલો? એટલે આ બસ આ ફોન જોતો તો પેલા કેમ ફ્રી ફાયર રમતો હતો. તાર તો લ્યા મજા છે ને. એટલે આ મજા હું તો આખો દાડો ફ્રી ફાયર રમું છું. એવું એમ? હા એટલે મેં તો કાલે મામાને વાત કરી હતી. હા તી મેં તો ખાસું બધું કીધું પણ મને લાગતું નહીં કે કઈ મારું મને કંઈક બીજો આઈડિયા ને ભોડા. હું નતો કહેતો લા ઈ મામો તને તો ભારે ભૂંડો છે. મને ખબર છે હું ઊખું છું એને. મેં ને એને ખૂબ કીધું એટલે આમ મારે તો મગજ દુખવા આવ્યો પણ તોય કે કરું છું અમથા ફોન કર્યા છે. હવે એક આઈડિયા મારા કન છે પણ તાર રિસ્ક લેવું પડે. એટલે આ બધો રિસ્ક તો કે રિસ્કો મારો એમ છો કેનાલમાં. રિસ્ક નહીં મારવાનું કેનાલ માં. એમાં તો તું મરી જાય ભૂડા. એવી શીખમણ ની કોઈ દાડો ના આલો. હું તને હારી શીખમણ આલો કર્યો છું ભાઈ. હા. અને બે ટેકાય 20 ને 40 થશે. વધારે લાંબો ખર્ચો ન થાય. પણ ઓલો આગેવાન છે ઈ મામો કોણ? મામો તો પછી તારી તો હગું કરવું હોય રિસ્ક લેવું પડશે. હું ભૂડા પહોંચશું રે તને. યાર ભલે કે આગેવાન હોય છે ભલે ડિલીટ થઈ જાતો. હવે સમજો તો ભૂડા એક ટેકાઈશ ને એક એટલે 400 નો પાવર આવશે. એવું બીજી ટેકાઈશ ને એટલે 800 નો. તાર મામાને 400 નો પાવર છે. તારે 800 નો થઈ જશે એટલે પોતાનો નંબર આવશે.
તો જ તારું હેડશી. અહીંથી ભાડે વાત નહીં ને પાછું. આ તો ઓલો કાળીનો એકો છે. માલ બાલ કર્યો છે કે નહીં? પડ્યો છે? છોકરાનો બાપ છે, આવડો નથી. તમારે તો એમને એમ જાહેર્યું. અમે વાના કર્યા છે કોણ આ દમણે વાત. આમાં કાં તો હોર રાખશે કોઈ આવે નહીં કાંઈ. કોઈ નથી, પેલા ટેકાય. ઓય એ બધો મારો દારૂ પીડ્યો આમ કાવતો રહો. ને પીધા તારું કઈ બધું તમારું કઈ નચી ના કહેવાય ભાઈ. મેં નથી દારૂડી આ તો પહેલી વાર જ પીવરા છે. પીવા ના આવો. એટલે કાંઈ ન થાય. એક ટેકાય પીડી હું તો તો તારે નહીં પીવી હું પછી પીવું તું ટેકાય. હાલો બીજી બીજી હાલો. નથી દોતી. લાવો પૈસા લાવો. પૈસા તો ફોન પે ફોન પે કરો ફોન પે કરો. ના ફોન પે હું નહીં વાપરો રોકડા. રોકડા મારા બેડા નથી. હાલ છોરા હા. મારો મામો આગેવાન નહીં કે તાર મોમો ઈ કાળીનો એકો હું એકા ભેગા નથી ઓળખતો. હું હાલવા આવું પાછા. હાલો આવે તું તારે શાંતિ રાખ. કોઈ જોન છોડી ને જતા નથી. રૂપિયા 40 રૂપિયા આમ જોન છોડી જશે ને લે. હારું હવે તું ચાલ આયરો. હવે હું કરી દઉં ને. અને મેં કીધું તાર હોમણા યાદ રાખ. તો મેળ પડશે હોય. હાર તો જા પાછ હું તને મળું પાછો. અને આમ સાટી ધમાલ કરતી પરી પાછી ને મેળ પડે. તમારે એટલે ઘરેથી કાઢી મેલો એને તું તાર જાતન તાયફો કરી પો. પૈસા મળી જશે તો પૈસા મળી જશે તને તો પાછો માથા કરવા જા. રાજી રાજી. શું પાયો લે છે? મામા એ મામા લે એ આ ચારના મારો બેટા ઓલાને ફોન કર્યો હજી આવ્યો નથી. મને પણ ટાંગો ટકતો નથી મારો. હવે તો સારી વાત છે. મને ઈ નું ટેન્શન ઈ દેખાતો નથી. મામા એ મામા લે આ ચાઓ પફોડા જેવો થઈને આવે રહ્યો છે. એ મામા શું કર્યું બોલ્યું લે ચીયું મારું હબકોણ વાળું શું લે કર્યું તું એઠું બેસ બોલ માં તું કાઈ તો એકો છું ને પાછો બેસ બેસ ચૂપ 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 કાલનો એકો છું ને તો આબરૂ કઢાઈ મારી બાવન ગામમાં મારું નામ એડે હેર્યું છે. હવે આ ઉલ્યા પણ આયા નથી. બંધા તું તું ચૂપ થા તા. મારે હવે આ કાળીના બાદશાહને ફોન કરવો પડશે. જેમ કે મારા બેટે આ મારી કાળીના એક તરીકે 52 ગામમાં નામ એડે હેર્યું. મારું નામ બગાડ્યું. હેલો લે ચાસો ભૂંડું તમે હટાવો. આ કાળીના એકાનું નામ ખોરાયનું આપણા 52 ગામમાં બધાની મેટરો સોલ્વ કરવા તો આ તો મારા ઘરમાં બેઠું ભૂંડું. એ હું એક છું. તમે હટાવો ભૂંડું હટાવો. હું હટાવો. લાડી લેતા હાલો લાડી અલ્યા લાડી ભાઈ વાહ ભાજી શું રામ નાખું. મામા બીવરાય મત તો મને ન કે આજ મેળ ને આ બેસ ના કમણા કટકા કરવા પડશે તારા. ઓહોહોહો. આ કાળીને એકા બોલાયો શું મેટર હશે ને બાદશાહનું નામ બેહો ભૂંડો આ તો બધું જોયા જ હું છું ભૂંડો. શું છે? હવે તો તું ઘરમાં આવ્યો બોલો. આવરા વેવાઈ અમે બેસ ના કમણા વાહ ભાજી તો ધોવો તો ખરી એના ડોળ હળગાવા વાળા હશે ને. હું આ તારે આ કોકની શિખામણી સીડ્યા છે પુત્ર. મામા વેવાઈ છે એટલે આ વેવાઈ વાળી સાની માની આગેવાન છે. જબામ બોલે છે. અત્યારે કોણ ચોર્યો આ રવાડા સડ્યા છે કોકના ના ઢેસી ના આયા છે ચાંચતા. નામ ખોવરાયું નામ કાળીના એકાનું ના બાદશાહનું. તો પછી બાવન ગામામાં આમ ચમચમ છે ખબર પડે છે? આયનો શું કામ હતો આયન જબ બોલે હું બનતા હું 52 ગામમાં મારી મોસનો વટ નથી ઉતરવા હાલતો. આ તો મારું નામ ખોરાવે રહ્યો છે પુત્રા. આગેવાન પીવું ને લે તમે મને ભણતારો દેખ હાલો બોલવા જો હવે. નામ ખોવરાયું નામ. ઓએ ઈ તમારે આયા સવાય તો નહીં કરવાની મારે ઓલા વેવાઈને બોલાવા ઓલો ફોન કર્યો આ વેવાઈ વાળી હમણાં હાલ 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 ચોર કાઢી દે હાલ
એ મામા પડ્યો રે હવે ચૂપચાપ હુઈ જઈએ. આને હવે કાંઈક કરવું પડશે. ફોન કરો. ફટાફટ ઓલાને વેવાઈને ફોન કર્યો ચારનો, હજી આયા નથી એ પાછા. હેલો, બોલો બોલો. અરે ચાસે ભૂંડું આવો ને હવે ઝપાટે. એ ક્યાંય કાંઈ કામ હતું કે શું? અરે હું તાર ઓલા પીરા ભાઈને ને બધાને મેં ફોન તો કર્યો તો ભૂંડું કે તમે આવો ભૂંડું એક છોકરાનું હગણ કરવું છે. એમ ઓય હગપણની વાત છે એમ ને? હા. તે એમાં તો આપણે તમને ખબર તો છે મારી. આ તો તેમ જ તમને ફોન કર્યો. આ તે કાંઈ વાંધો ને એડો આવર્યો. હારું તો ઝપાટે આવો મારો ભાઈ, ઝપાટે આવો તમે. એ હાર એ એકા આને ગાડી એક બાજુ કરાવું, ઓલે આવે રહ્યા. પરણે લે તો ઘઘરાવું હોય કરો. તમે ઓલા વેવાઈને ફોન કરો તો હગુન હગું બધું ભેગું જ રાખવું. ઈ બરાબર, ઈ તમે હાસી કાનની બૂટ વાત હાસી કરી કો. આ નાક કપાવે. ઓએ હેલો, બોલો. અરે હવે હું શું કહેતો તો, હા બોલો બોલો. તમે ઝપાટે ભૂંડું આવો ને. હા તે પણ આવા રહ્યા ને તાર. અરે પણ ઓલા વેવાઈનું તમે તમારે શેટ ખાતું એને ભેળા લઈને જાઓ ડાયરેક્ટ. એમ કરવું છે એમ? ઓએ હા તે વાંધો ને હેડો. ઓ ઝપાટે આવો. સારું હેડો. એ આવે રહ્યા, બધાય આવે રહ્યા. હે અરે નરબત તમે આયા જ છે મી તો કો. અમે તો આયા તા થોડા કામે, પણ કામ થાય એમ લાગતું નથી આજ તો. ચમ એમ છે તારા આજ. એટલે શું એવું કામ હતું? એ હતો એવું કામ, પણ હવે આ તો થાય તાર કેવરાય ને કે એમને એમ તો કઈ કેવરાય નહીં. ઈ વાતે હાથી માર્યો. હા નકર એ ચપાતી. આવો રામ રામ રામ. શાંતિ. અરે આ બરોબર થઈ લ્યા, પણ તમે તો ભાઈ બેઠક રાજી છે આમ તો હારું. અરે પણ આ ક્ષેત્રમાં કામ કરતા અહીંયા ભાઈ જોઈને તો કાંઈ થોડા ઢોલિયા હા, હોય. બરોબર છે. હવે હું શું કહું છું, હા? થોડા કામે આવ્યો તો. બોલો ને. હવે કામમાં એવું છે ને ભાઈ, કે આપણે ત્યાં મામો ખરાક ને સરપંચ 52 ગામોનો હીરો એકો. હે? આપણો 52 ગામ ઉભો રાખે એ કોણા? રાખે કે નહીં? તે હવે એને ભાણી હગાઈ કરવી છે, હા કઈ કરવી છે? ભાણાની. હા બરોબર. તે મને કીધું હા. કે ચાહે હોય તો કે મને કે તમે ચાહે પૂછો. તે પછી મેં મારી વાત સાંભળો પેલી, પછી તમે ચર્ચા કરો. હવે આમાં એમ છે, મેં કીધું તું મારે હગો છે ને વેવાઈ છે ચપાતી, બરોબર. હવે ચપાતી ને એક સોડી છે. તે મેં તો આવો હગો મળતો હોય તો બીજે ચાહે દવરાય ને. તો બોલું તમે તો આમાં આમ ઓલી શું કે ઘીમાં હાક કે શું કે ઈ ઘી નાખવાની વાત કરી રહ્યા છો. હે? આ તો આને કીધું હોય તો વાંધો નહીં. પણ આ વસ્તુ કેવી છે, હા? કરી લેવરાય. મારું કેવું એમ છે એમ. એ તો આપણે ઢીલ ના નખાય. હવે વાત કરવાનો તો તમારી છોડીને એમ? ચાક હવે વળાવરાય ફરી હા ઘણી તો- છોડીઓ હારી ને આપણા ઘરે. હા. એટલે પણ લક્ષ્મી સાંડલો કરવાની છે, વાતો ના કરાય. હેલો એમ હેડતું તમે. ધર્મમાં વળી ઢીલ વાતી છે. એમ કહું છું. ગામમાં ઢીલ ના હોય. હેડો. હે આમ કેવું છે એમ? હવે 52 ગામની વાત થાય અને એમાં કાળીના એકાની એટલે પછી વાર્તા પતી જતી હોય પૂરી. ઓહો. મહેમાન આયા. ઓલા. રામ રામ. પતા નહીં કરવાના. પણ તમે તો શું કરો યાર? ખુરશી લાવો રે. બે હક કીધા. જા, બેસ તો આવડે છે કે હરકે બેસ કે. આ પાછા નહીં કે તું અહીંયા આવતો મારી બાજુમાં આવતો રે બાજુ. સંસ્કારી એના છો. સંસ્કાર હારા છે હો. સંસ્કાર હારા છે હો. હે? શાંતિ છે ને મામાનું આમ? હવે મજા ને મજા. હવે હું શું કહેતો તો, જે તમારી ઓલી વાત કરી કે ને, ઈ આ વેવાઈ. હા. કોઈને પકડી રાખે અને પી ગયા તો કેમ? અરે ના ના ભૂંડો હું પીતો છું કોઈ દાડો. રેડી. હું ભૂંડો 52 ગામનો કાળીનો એકો હા, ગામ. ઈ તો અમને ખબર જ છે. પણ હું શું કહું છું, તે હવે તમારે અલ્યા આપણા પોતે વાતો કરો પૂડું. આ વેવાઈ
આ પોતે ઈ તો તમે જોઈ લીધા એવું છે? અને આ ઈયાને ભેળા રહ્યા છે ઈએ પોતે પંથાજ્યા છે એવું છે? હા મને કેમ કાળીના રંડી જેવું લાગે તમને લાગે આમાં શું લગાડો છો પૂરી તમે તો હેલો તું હળગાવે હું કરે છે એમ કહું આયા ને ભાણો એવું છે ઓય, હવે શું છે જોવાનું છે ઓલા મૂર્તિયાન તો બોલાવો હા એમ પૂછો તો પૂછો તમે મને ઓલા મૂર્તિયાન બોલાવો તો ક્યાં છે હવે મામા હા તો આ હગઈ જોવા આવી ગયા છે માની લ્યો રેડી ઓય, હવે તમારે ભાણાને બોલાવી લ્યો બોલાઈ આ તમાર ભાઈ છે ને ઈ તો મારા ભાઈ કુટુંબી છે. કુટુંબી તો બોડો બે શબ્દ તમે બોલો કાંક ઈ તો બોલવાનું કીધું ઈ ને. ઈ કે વાવડો એમ ઓય અમને વાવડો પેલો બરાબર લે વાવડો લે આ પાણીઓ શિખર ક્યાં ચું પાછું આજો મામા આજો આપણે હેડવું તમે ભાવજો મારે ઊંડી દીપી પડી ગઈ છે એ મારું હાગું આબરૂ કાઢી આબરૂ મારી તો હું ટોપો ખાઈને મરી જઉં ના તમે ટોપો ચાખો હું આને મારું પ્રો